ઓ શીટ, ભૂલથી ખોટી જગ્યાએ મારા પૈસા ટ્રાન્સફર થઈ ગયા, હવે પાછા લેવા હોય તો શું કરવું? શું પોસિબલ છે? તમારા ભૂલથી કોઈ જગ્યાએ ખોટા પૈસા ટ્રાન્સફર થઈ ગયા હોય, પાછા મેળવવા છે તો મેળવી શકાય છે. એની આખી પ્રોસિજર છે જે હું તમને કહેવાનો છું. તો તમે લોકો આ રીલ સેવ કરી દેજો અને તમારા રિલેટિવમાં શેર કરી દેજો, એટલે કોઈને પણ જો ભૂલથી ખોટી જગ્યાએ પૈસા ટ્રાન્સફર થઈ ગયા હોય તો પાછા તમે લોકો મેળવી શકો છો. સૌથી પહેલા તો તમારી જે પેમેન્ટ રિસિપ્ટ છે તમારે તમારી પાસે રાખવાની છે. જો એ ના હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો. પછી ટ્રાન્ઝેક્શન આઈડી જે છે તમારી પાસે રાખવાનું છે. યુટીઆર નંબર જે છે એ રાખવાનું છે. તમે કેટલી એમાઉન્ટ ટ્રાન્સફર કરી છે અને કઈ તારીખે તમે લોકોએ એમાઉન્ટ ટ્રાન્સફર કરી છે એ બધી વસ્તુની ડિટેલ તમારે તમારી પાસે રાખવાની છે. પછી તમે કયા પ્લેટફોર્મ પરથી પૈસા ટ્રાન્સફર કર્યા છે એનો હેલ્પલાઇન નંબર તમને સ્ક્રીન પર આવતા હશે. ગૂગલ પે થી કર્યા છે તો એનો હેલ્પલાઇન નંબર છે, ભીમથી કર્યા છે, પેટીએમથી કર્યા છે કે પછી ફોન પે થી કર્યા છે તો તમામના જે છે એ હેલ્પલાઇન નંબર છે. તમારે ત્યાં આગળ કોન્ટેક્ટ કરવાનો છે અને એમને આખી ઇન્ફોર્મેશન આપવાની છે અને તમે જે પણ ડિટેલ જે છે એ ડિટેલ તમે લોકો એમને સુધી પહોંચાડવાની છે. જો ડિટેલ એ લોકોને વેરીફાઈડ લાગી કે ના બરોબર વાત છે, અમને ખોટી જગ્યાએ ખોટી રીતે પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે, તો એ તમારી જે રિક્વેસ્ટ છે એ એનપીસીઆઈ સુધી રેઝ કરશે. એનપીસીઆઈ શું છે? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કહેવાય, એનપીસીઆઈ. ત્યાં આગળ તમારી રિક્વેસ્ટ એ લોકો રેઝ કરશે અને પછી બધા પ્રૂફ એ લોકો ચેક કરશે અને જો યોગ્ય હશે તો તમારા લોકોને એ રિવર્સલ રિક્વેસ્ટ થશે અને એમાં તમારા પૈસા તમારા એકાઉન્ટમાં પાછા આવી જશે. તો આ રીતે તમે લોકો તમારી ભૂલથી કોઈ જગ્યાએ પૈસા ટ્રાન્સફર થઈ ગયા હોય તમે લોકો પાછા મેળવી શકો છો.